નમસ્કાર મિત્રો હું છું ડૉક્ટર મહેશ દાભડા. મિત્રો, એજ્યુકેશન ટચ નામની આપણી આ ઘર આંગણાની યુટ્યુબ ચેનલમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આ ચેનલ પર 1111 જેટલા ઇંગ્લિશ વ્યાકરણના વિડીયો અવેલેબલ છે. તો મિત્રો, આ વિડીયો જે છે એ ધોરણ 9થી 12માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે ખૂબ જ અગત્યના બની રહેશે. તો એવા વિદ્યાર્થીઓ સુધી આ વિડીયો અવશ્ય શેર કરશો. દોસ્તો, જે વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાનું કાર્ય કરી રહ્યા છે એવા વિદ્યાર્થીઓ સુધી પણ આ ચેનલ એજ્યુકેશન ટચ એ અવશ્ય શેર કરશો એવી આપ સૌને વિનંતી છે. દોસ્તો, કરંટ અફેર્સ આજે પરીક્ષાનો એક જ્યારે ભાગ બની ગયો છે ત્યારે કરંટ અફેર્સનો આ વિડીયો પણ જે વિદ્યાર્થીઓ વધુમાં વધુ ખૂબ જ મહેનત કરે છે તેવા વિદ્યાર્થીઓ સુધી આ કરંટ અફેર્સનો વિડીયો પણ અવશ્ય પહોંચાડજો. દોસ્તો, આજે પરીક્ષાનો એક ભાગ કરંટ અફેર્સ બની ગયો છે. તો દોસ્તો, આવા ખૂબ જ મહેનત કરતા વિદ્યાર્થીઓ સુધી આ વિડીયો અવશ્ય પહોંચાડજો અને આ યજ્ઞ કાર્યના સહભાગી બનશો તેવી હું આપની પાસે અપેક્ષા રાખું છું. મિત્રો, અહીંયા હું જે સમાચાર પ્રસ્તુત કરું છું તે સમાચાર મારા વાંચન અને લેખન અન્વયે અહીંયા પ્રસ્તુત થાય છે. કદાચ કોઈ સંભવ છે કોઈ ક્ષતિ હોય તો ચોક્કસપણે આ ઓથેન્ટિક કોઈ ન્યૂઝપેપર અથવા તો મેગેઝિનનો અવશ્ય અભ્યાસ કરી લેશો. મિત્રો, સમાચારમાં એક નજર કરીએ તો તાજેતરમાં જ પ્રેમચંદ પ્રબરને લલિત કલા અકાદમી પુરસ્કાર 2025થી સન્માનિત કરવામાં આવેલ છે. તાજેતરમાં જ પ્રેમચંદ પ્રખરબમને લલિત કલા અકાદમી પુરસ્કાર 2025 દ્વારા સન્માનિત કરવામાં આવેલા છે. મિત્રો, તાજેતરમાં દિલ્હી ખાતે માદક પદાર્થની ચોરી વિરુદ્ધ ઓપરેશન રેઇનબોની શરૂઆત કરવામાં આવી છે. દિલ્હી ખાતે માદક પદાર્થની ચોરી વિરુદ્ધ જે ઓપરેશન તૈયાર કર્યું છે તેનું નામ છે ઓપરેશન રેઇનબો. મિત્રો, તાજેતરમાં જ લડાખ ખાતે શરૂ ગ્રીષ્મોત્સવ 2025ની શરૂઆત ક્યાં કરવામાં આવી છે તો કે લડાખ ખાતે તેમની શરૂઆત કરવામાં આવેલી છે. મિત્રો, 8મી સપ્ટેમ્બરને વિશ્વ સાક્ષરતા દિવસ તરીકે ઉજવવામાં આવેલ છે. વિશ્વ સાક્ષરતા દિવસ એટલે કે 8મી સપ્ટેમ્બર. આ વસ્તુ યાદ રાખજો. 5મી સપ્ટેમ્બર એટલે વિશ્વ શિક્ષક દિવસ અને 8મી સપ્ટેમ્બર એટલે વિશ્વ સાક્ષરતા દિવસ. મિત્રો, તાજેતરમાં જ ભારતીય સિને અભિનેત્રી આલિયા ભટ્ટને લેવિઝની ગ્લોબલ બ્રાન્ડ એમ્બેસેડર બનાવવામાં આવેલ છે. લેવિઝની ગ્લોબલ બ્રાન્ડ એમ્બેસેડર તરીકે ભારતીય સિને અભિનેત્રી આલિયા ભટ્ટની પસંદગી કરવામાં આવેલી છે. મિત્રો, તાજેતરમાં જ કાર્લોસ અલ્કરાઝે યુએસ ઓપન પુરુષનો ખિતાબ પ્રાપ્ત કરી અને જબરદસ્ત ઇતિહાસ રચ્યો છે. કાર્લોસ અલ્કરાઝે. મિત્રો, તાજેતરમાં જ ઉત્તર પ્રદેશ રાજ્યના મુખ્યમંત્રીએ શિક્ષકો માટે કેશલેસ ચિકિત્સાની ઘોષણા કરેલ છે. કેશલેસ ચિકિત્સાની ઘોષણા કરેલ છે. ઉત્તર પ્રદેશ રાજ્યના મુખ્યમંત્રીએ શિક્ષકો માટે કેશલેસ ચિકિત્સાની ઘોષણા કરેલી છે. મિત્રો, તાજેતરમાં જ આસામ રાજ્યમાં ભારતનો પ્રથમ ગીધ જ્ઞાન પોર્ટલ લોન્ચ કરવામાં આવેલ છે. કઈ જગ્યાએ તો કે આસામમાં ભારતનું પ્રથમ ગીધ જ્ઞાન પોર્ટલ લોન્ચ કરવામાં આવેલ છે. મિત્રો, તાજેતરમાં જ નવી દિલ્હી ખાતે સરસ આજીવિકા મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. દિલ્હી ખાતે સરસ આજીવિકા આ નામ છે. એ મેળાનું આયોજન દિલ્હી ખાતે કરવામાં આવ્યું હતું. મિત્રો, તાજેતરમાં જ નેપાળ દેશે ફેસબુક, વોટ્સએપ, ઇન્સ્ટાગ્રામ જેવા 26 જેટલા ગ્રુપ મીડિયા પર પ્રતિબંધ લાવતા હાલ ત્યાં ભયંકર તોફાનો ફાટી નીકળ્યા છે. પાર્લામેન્ટને પણ સળગાવવાની કોશિશ કરવામાં આવેલી છે. આવા 26 જેટલા મીડિયા ગ્રુપને પ્રતિબંધ આપવાના ભાગરૂપે ના વિરુદ્ધની અંદર ભયંકર તોફાનો નેપાળમાં ફાટી નીકળેલા છે. મિત્રો, આ સાથે આપણે અહીંયા ટોપ 10 સમાચારને પૂર્ણ કરીએ છીએ.
મિત્રો ફરી એકવાર આપ સૌ દોસ્તોને ખાસ નમ્ર વિનંતી છે કે એજ્યુકેશન ટચ નામની આપણી આ યુટ્યુબ ચેનલ પર 1111 જેટલા ઇંગ્લિશ વ્યાકરણના વિડીયો અવેલેબલ છે. તેમજ સ્વાતંત્ર્ય સૈનિકોની કથા, એની શૌર્ય કથાના વિડીયો પણ આ ચેનલ પર દર શનિવારે પ્રસ્તુત કરવામાં આવે છે. તો એ વિડીયો પણ વધુમાં વધુ લોકો સુધી પહોંચાડી આપ એક દેશ કાર્ય કરશો, મહાભારતીનું ઋણ અદા કરવાનું કાર્ય કરશો તેવી આપની પાસે અપેક્ષા રાખવામાં આવે છે. ચલો મિત્રો, ફરી પાછા મળશું આવતા રવિવારે. ત્યાં સુધી ભારત માતા કી જય.